અમેરિકામાં મોટી મીટિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સોનાના ભાવમાં આજે થયો ઉલટફેર. ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તો આજે વાત કરશું શું છે સોના ચાંદીના ભાવને અસર કરતા ખાસ સમાચાર અને ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યા છે સોના અને ચાંદી. તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક કોમેન્ટમાં આપેલી છે, તો ક્લિક કરીને ખાસ જોડાઈ જજો. શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી. સોનાના ભાવને સૌથી વધુ અસર કરી રહેલા જે સમાચાર હોય તો તે છે અમેરિકામાં ફેડની મીટિંગ જે 10 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. 10 ડિસેમ્બરે અમેરિકા જાહેર કરશે વ્યાજદરોમાં ઘટાડો કરશે કે નહીં તેની. 7 દિવસ હવે બાકી રહ્યા છે, જેને લઈને દુનિયાભરની બજારોમાં હાલ હલચલ મચેલી છે. 87% જેટલી એવી શક્યતા અત્યારે ઊભી થઈ રહેલી છે કે 10 ડિસેમ્બરે ફેડની મિટિંગમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં 0.25% જેટલો ઘટાડો કરવામાં આવે. આ શક્યતાને લઈને સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ પણ થઈ શકે છે. ફેડ મિટિંગ પહેલાં આજથી અમેરિકા જાહેર કરવા જઈ રહ્યું છે અગત્યના ઇન્ફ્લેશન અને એમ્પ્લોયમેન્ટ ડેટા. આજે નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ અને ISM સર્વિસ PMI ડેટા જાહેર થશે. આ ડેટા ફેડની વ્યાજદર નીતિની દિશા નક્કી કરશે, જેને લઈને સોના અને ચાંદીના ભાવમાં આ ડેટા મુજબ મોટી વધઘટ આજે સાંજે જોવા મળી શકે છે. બીજા જે સૌથી મોટા સમાચાર છે તે છે રશિયા યુક્રેન યુદ્ધ. રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ માટે અત્યારે કોશિશો થઈ રહી છે. ટ્રમ્પ કોશિશ કરી રહ્યા છે કે આ યુદ્ધ પૂરું થાય, પરંતુ રશિયા અને યુક્રેન જે કાંઈ મુદ્દાઓ ટ્રમ્પે આપ્યા છે, શરતો આપી છે, તે માનવા હજુ પૂરેપૂરા તૈયાર થયા નથી. તેની વચ્ચે પુતિને એવી ચેતવણી આપી છે કે રશિયા યુરોપ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છે, કારણ કે યુરોપ અત્યારે સંપૂર્ણ રીતે યુક્રેનની પડખે ઊભું છે રશિયાની સામે. અને જો યુરોપને કોઈ પણ પ્રકારના શસ્ત્રો આપવાનું ચાલુ રાખશે અને આ શસ્ત્રોથી રશિયાની જે કોઈ જહાજો છે કે યુદ્ધ જહાજો ઉપર હુમલા થશે, તો પુતિને યુરોપને યુદ્ધ શરૂ કરવાની ચેતવણી આપી છે. રશિયા યુક્રેન યુદ્ધમાં આગળ શું થાય, સમાધાનના પ્રયાસો કેટલા સફળ થાય, સમાધાન થાય છે કે નહીં, તેના ઉપર આધાર રહેશે સોના ચાંદીના ભાવની દિશાનો. જો રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાનકારી પગલાં લેવાશે અને યુદ્ધ પૂરું થશે તો એક ઘટાડો પણ જોવા મળી શકે સોના ચાંદીના ભાવમાં. શેરબજારની વાત કરીએ તો આજે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ રહ્યો. સેન્સેક્સ 31 પોઈન્ટ અને નિફ્ટી 46 પોઈન્ટના ઘટાડા સાથે આજે બંધ થયા છે. હજુ પણ આગળ મોટી ઉથલપાથલ શેરબજારમાં જોવા મળી શકે છે. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો ઐતિહાસિક સપાટીએ ગબડી ગયો છે. ઇતિહાસમાં પહેલી વાર 90 રૂપિયા ઉપરની સપાટીએ રૂપિયો બંધ થયો છે. ડોલર સામે 90.38 સુધી આજે એક તબક્કે રૂપિયો ગગડી ગયો હતો. જો રૂપિયો હજુ પણ આગળ નબળો પડવાનું ચાલુ રાખશે તો સોના ચાંદીના ભાવને તેનાથી સપોર્ટ મળવાની સંભાવના છે. ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહની અંદર ચાંદીના ભાવમાં 11% જેટલી તેજી જોવા મળી ગઈ છે. સતત ને સતત તેજીમય માહોલ વચ્ચે આગળ વધી રહ્યા છે ચાંદીના ભાવ. ચાંદીના ભાવમાં આગળ પણ મોટી વધઘટ વચ્ચે હજુ મજબૂતી યથાવત રહેવાની સંભાવના એનાલિસ્ટો જોઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 24 કલાકની અંદર પણ ચાંદીના ભાવમાં તેજી યથાવત રહી છે અને ફરીથી એક નવો રેકોર્ડ ચાંદીએ નવી ઊંચાઈ ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી દીધી છે. $59 નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. ત્યારબાદ તેમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ ઊંચામાં $58.94 જે અત્યાર સુધીની તેની ઓલ ટાઈમ હાઈ સપાટી છે તે જોવા મળી. ત્યારબાદ 57.55 સુધી નીચે ચાંદી ગબડી ગઈ છે. બે તરફી મોટી વધઘટ ચાંદીના ભાવમાં ચાલુ રહેશે આગળ પણ. ચાંદીના ભાવ માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો અત્યારે નીચામાં 57.11 અને 56.61 અગત્યના સપોર્ટ છે. જો તૂટે તો ચાંદી નીચે જોવા મળે. ઊંચામાં 58.71 અને 59.20 અગત્યના રેઝિસ્ટન્સ. 58.71 કુદાવતા ચાંદી 59.20 સુધી પણ જઈ શકે છે.
MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,83,984 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,85,610 અને 1,82,633 નીચે શેર કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,81,085 રહેશે. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી આંતરરાષ્ટ્રીય $58.12, 1 કિલો 98.2. ચાંદી ચોરસા 1,75,784 જે એક તબક્કે 1,76,000 ઉપર પણ બોલાઈ ગઈ હતી. 1 કિલો 999 ચાંદી 1,78,784 ને 999 GST ચાંદી 1,83,794 તેના ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર તે ટ્રેડ કરી રહી છે. ફક્ત છેલ્લા 10 દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 21,000 રૂપિયા જેટલો ભયંકર તોતિંગ ઉછાળો જોવા મળ્યો. આગ ઝરતી તેજી ચાંદીના ભાવમાં હાલ ચાલી રહી છે. સોનાના ભાવની વાત કરીએ તો ચાંદીની સરખામણીમાં સોનામાં એક સીમિત રેન્જમાં સોનું અત્યારે રમી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સોનાના ભાવમાં $4140 લઈને $4260 સુધીની સપાટી જોવા મળી છે, જેમાં છેલ્લા 3 દિવસથી નરમાઈ સાથે બેતરફી વધઘટ હાલ જોવા મળી રહી છે. છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો 24 કલાકમાં 2 વાર સોનું $4230 જેટલી સપાટીએ પહોંચ્યું હતું. ત્યારબાદ ફરીથી તેમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. આજે સવારે $4230ની ઊંચી સપાટીએથી ઘટી અને અત્યારે $4200ની અંદર ઉતરી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $4229 અને નીચામાં $4197 જોવા મળી. સોનાના ભાવ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો હવે નીચામાં 4174 અગત્યનો સપોર્ટ રહેશે. તૂટે તો સોનું $4157 સુધી ગબડી શકે. ઊંચામાં 4247 અને 4275 અગત્યના રેઝિસ્ટન્સ લેવલ રહેશે. MCX સોના માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,30,847 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,31,466 અને 1,30,231 નીચે સેલ કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,29,617 રહેશે. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવમાં હાલ બે તરફી પાતળી વધઘટ વચ્ચે મજબૂતી જોવા મળે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ US ડોલર જે મજબૂત દેખાઈ રહ્યો છે તે અને અમેરિકન ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની સતત વધતી સંભાવના ગણી શકાય. હજુ 10 ડિસેમ્બર સુધી સોનાના ભાવમાં મજબૂતી યથાવત રહે, સિવાય કે ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે સંભાવના છે તે ઘટી જાય તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે. એ સિવાય બે તરફી વધઘટ વચ્ચે સોનું મજબૂત રહેવાની સંભાવના છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું? 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં 1,29,430 રૂપિયા, 22 કેરેટ સોનું 1,18,590, 24 કેરેટ વિથ GST સોનું 1,32,230 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં બે તરફી વધઘટ વચ્ચે સોનામાં મજબૂતી જોવા મળી છે. છેલ્લા 10 દિવસની અંદર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 6,000 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આગળ સોના ચાંદીના ભાવમાં મોટી મૂવમેન્ટ, મોટી વધઘટ જોવા મળી શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટમાં અમને મોકલી આપો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આ રીતની અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.